ચલો બતાવું તમને. હો જે ભેદ દેખાય છે એ ભાઈ કુટી કુટીને રમવાનું તો એ રમેલા તો એવી રીતના રમવાનું વિચારું છું, પણ પછી ખબર પડી હું એકલો છું શૂટ કઈ રીતે કરે. પણ ભાઈ આપણે ખેડૂતોની મહેનત ઉપર તો પાણી ફરી જ દીધું. મફળીઓ બધાની ખરાબ થઈ રહી હતી આ સાલ, અને આ ખરાબ થયેલી મફળી હતી ને જો ભાઈ એ ભાઈ બેની હતી ને જે નેચરની એ શું કહેવાય તાપમાં અત્યારે આજે તાપ ને કર્યો છે તે પાથરી દીધી છે એટલે હુકાઈ જાઉં કે આજે મફળી સાફ કરીને ઢેપો પડે છે કે સાઈડમાં. वीडियो ने उधर मारो मैं फेमस થઈ ગઈ રે ના વીડિયા ના મારજો. ये देखो भाई इधर मारा है. चलो 3, 2, 1 स्टार्ट. અત્યારે ભાઈ કોઈ પ્રોબ્લેમ થઈ ગયો છે એવું લાગે છે, અને મેન વસ્તુ હું જોવાની છે કે અત્યારે તો ચલિए शुरू करते हैं. ભાઈ સ્વાગત છે તમારા બધા લોકોનું ભાઈ આજના એક નવા વિડીયોમાં. આજે તો વિચારમાં પડ્યા હશે કે ભાઈ આ ટી શર્ટ ને લઈને હું શું નીકળ્યો છું અત્યારે ફિલહાલ પૂરતું તો તમને જો બતાવવામાં ફ્રી દેખાય છે એ બધી ભાઈ યાર બેની થઈ ગઈ હતી. કેમ કે ભાઈ વરસાદના કારણે એ ભાઈ ઢગલી કરેલી હતી મફળીઓની જે ખરાબ થઈ ગઈ હતી. તો જે શોર્ટ વિડીયો જોયા ઇન્સ્ટાગ્રામમાં એમ ખબર હે કે મેં શું કહેવાય હમી કરી મફળીઓ અને તાનશેરી જે હરખી જગ્યાએ મેળ દીધી ચોપલ રેના, અને જે થોડી નેચરથી બેની થઈ ગઈ હતી એને હુકાવા માટે એ નાખેલી બહાર જે તમને બતાવી. બાકી આ ટી શર્ટ લઈને હું નીકળ્યો છું અત્યારે ઉપર વિડીયો શૂટ કરવા માટે. તો એ વિડીયો શૂટ કરવાનો છે અને આજનો આપણે એક બ્લોગ પણ બનાવવાનો છે. તો આ જો એક ઉપર સારા થઈ ગયા ને આગળ કોનું સ્ટોલ મારું જ છે. શંકા જાણીએ કોઈ મુદ્દો ના મને વિડીયો ઉતારો તા નહીં તા બપોર આવી જવાનું કોકનું કોક તો બની જ જાય. बहुत तेज हो रहा है, बहुत તેજ हो रहा साल. બાકી કે જો બે પાવી પોપાઈ ગયા છે અંદર અને એક દંડો ઉભો કરેલો છે મતલબ શું કે કોક કહેવાય. अरे कहना क्या चाहते हो? જે કહેવાય હા ભાઈ સીડીઓથી ઉપર ચડીએ છીએ અને ઉપર જઈને એક વિડીયો ઉતારવાનો. ચલો ઉપર જઈને મળીએ. એટલે જ એક ફોટો પાડે હતા વીડિયો ને ઉધર મારો હું ફેમસ થઈ ગઈ રે ના વીડિયા ના મારજો. ચાલો છૂટાઈ વિડીયો તો ઉતારવા આવ્યા હતા પણ આ હું બધા અંજે દેખાય છે ને સો જ લે સો જ તારે કેમેરામાં આવતો હે એટલે આ કેમેરામાં જેટલો સારો લાગે છે ને સૂર્ય એટલો અસલીમાં સ ના એટલે સ તો દેખાવામાં સારો પણ આ મન બહુ નરસ હતા. સમ કરતા વિડીયો ઉતારો છે ને ઓફ હોમાં પડે છે અને કેમેરાની ક્વોલિટી થોડી ખરાબ કરે જાણે અમારે ફેસ ઉપર કેમેરો કરીએ, પણ હાલ તો જાણે સૂર્ય ઉપર કેમેરો તાણ તો જાણે એવું લાગે ને જાણે આમ ચંદા મામા દૂર કિશો સૂર્ય દાદા આપણા મસ્ત દેખાય ચમકે છે જાણે ઈવન હમ કેમેરો કરીએ, પણ એ આ અમારે હમ કેમેરો કરીએ છીએ ને જાણે ઉતારવા માટે તાણ ખરાબ લાગે છે એટલે અમે ઉતારણ આદિ નીકળ્યા છીએ પાછા સોય તો ખબર નહીં પણ નીકળ્યા છીએ. જો ઓમ કરે ને તો ખરાબ આવી જાય ક્વોલિટી એટલે ઓમ રાખીને ઉતરવું પડે બરાબર. બાકી ચલો આપણે શોખ કોક કરીએ પછી મળીએ. એ દેખો ભાઈ ઇધર મારા હે આ મારો હેનો તમે કહો મને કમેન્ટમાં. બાકી તો એક બાજુ મારો છે ને બીજી બાજુ જો હે આ કોક ગીતો ગાતો તો અમરો અને ફોનમાં ફોટા લે છે જે પાર્યા અમરો. ભાઈ હજી એક વાર ભાઈ T20 હોય ઓડિયા હોય ટેસ્ટ હોય દોસ્તો ભારત હાર જ છે ભાઈ. મેચ બધી જીતવાની જ આપણે અમુક પહોંચવાની T20 મેચ છે અને થોડીવારમાં પ્લે લેવાની આવી જાય ભારત. એક ટોસ તો નહીં જીત્યો પણ ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને બોલિંગ લીધો. યાની કે અભિષેક શર્માનું તુફાન જોવા મળી જાય તો T20 ની અંદર આજથી. વિરાટ કોહલી રોહિત શર્મા જે આમાં અભિષેક આવે અત્યારે ભારતની 11 આવી ગઈ છે અને ખાલી એક જ ચેન્જ છે હાર્દિક પંડ્યાની જગ્યાએ હર્ષિત રાણા આવ્યો હતો. બાકી સેમ ટુ સેમ એ શેકઅપ વાળી પ્લે 11 છે આપણે. કપ્તાન સૂર્યકુમાર યાદવ, વાઇસ કેપ્ટન શુભમન ગિલ અને વિકેટ કીપર સંજુ સેમસન. ખાલી બેટિંગ ઓર્ડરમાં થોડો ચેન્જ થયા હતા. બાકી તો ઇન્ડિયાની બેટિંગ ફર્સ્ટ છે તો ભાઈ 200 રન મારો મજા કરો. ઓસ્ટ્રેલિયાની ટીમ આવી પેલા તો મને એક વાર નહીં મળતી આમાં કયો પ્લેયર ઓળખો છે શંકાભાઈ મિચલ માર્ક લેવી છે જોસ ઇંગ્લિશ ટીમ ડે બધા ભાઈ આવીને ભાઈ પેલા સ્કોરથી મારવા વાળા પ્લેયરો છે બધા ટુલ્લાઉસ ભરે આખી ટીમમાં. આગળ તો ખાલી અભિષેક જ કાપી પડી લાગે છે બધો એ નસકોમ કરવું ભાઈ. બાકી બોલિંગમાં ભાઈ જો ફ્રા છો મિચલ માર્શ નહીં પેટ કમિસ નહીં ખાલી હે જરૂર એક મેન બોલર રહે બાકી બધા પાર્ટ ટાઈમર જેવા સમજો. શમ કે બોલર તો હારા જ પણ મેન જે નોમ છે ને એ જરૂર નું મેન રહે. બાકી તો ભાઈ બેટિંગમાં ભાઈ બધા બહુ ખતરનાક પ્લેયર કર્યા છે. બાકી બોલિંગ એટલી મને ખાસ સ્ટ્રોંગ લાગતી નહીં ઓસ્ટ્રેલિયાની. બાકી તો મેચમાં ખબર પડી જાય હું થાય છે.
અભિષેક શર્મા. આજે ભાઈ તુફાન બોલાવવાનું છે એને. બસ મજાની ભાઈ અભિષેકની વાત કરું પાછળ ભાઈ આ ઘર લઈને આવીએ સિમેન્ટ ની એડાઈ ગઈ શું કરું કે ચલો 3, 2, 1 સ્ટાર્ટ. ફર્સ્ટ બોલ શુભમન ગિલ અભિષેક શર્મા ઓપન. નોટ ધ શુભમન ગિલ રોહિત શર્મા. મિચલ સ્ટાર નહીં હે જરૂર લઈને આવશે પહેલી ઓવર અને ફર્સ્ટ બોલ ભાઈ શાંતિથી પ્લેડ. અત્યારે ભાઈ કોઈક પ્રોબ્લેમ થઈ ગયો છે એવું લાગે છે અને મેન વસ્તુ હું જોવાની છે કે અત્યારે શુભમન ગિલની અને અભિષેક શર્માની ટી શર્ટ અલગ અલગ છે. આનું કારણ શું છે તો ભાઈ મેચ પત્યા છે રીલોમાં ખબર પડી જાય આપણને. બાકી એ કોઈક બોલ નાખવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે કોઈક વચ્ચે ઘડી ઘડી આવે છે જેના કારણે અભિષેકનું પ્રોબ્લેમ થાય છે અને ટી શર્ટ શેમ અલગ આવે નહીં તો રીલો આપણે ઇન્સ્ટાગ્રામ ની ફેર ને એટલે કાલે ખબર પડી જ જાય શેમ અલગ પહેરીને. અત્યારે ઓડીઆઈ માં જોયું જોડે ટી શર્ટ પહેરીને ફરતો હતો અત્યારે ભાઈ આ કોની ફેરીને ફરજ ખબર નહીં. અત્યારે ભાઈ શું મંગિલની વિકેટ આવતી તે ખાઈ રહી છે. એમ્પાયર નોટ આઉટ આવી છે પણ ભાઈ રિવ્યુ લીધું છે અને ભાઈ મંગિલ નજરમાં જોઈને આઉટ લાગ્યું છે. બાકી જોઈએ એમ્પાયર સ્કોર ને મિસિંગ વિકેટ ને કરે આ આઉટ મળે. તો અત્યારે ભાઈ મને રિપ્લાયમાં જોઈને એવું લાગે છે કે ભાઈ સ્ટમ્પના ઉપરથી જવાની સંભાવના છે પણ હાઈ ચાન્સ મને લાગે છે આઉટ મળી શકે છે. યા બચશે તો એમ્પાયર સ્કોર બહુ જ ઓછા ચાન્સ લાગી રહ્યા છે કે ભાઈ શું મંગિલ બચે. જો કેવું છું ને ભાઈ જો એમ્પાયર સ્કોર એકદમ થોડું કિસ્મતથી બચ્યો છે ભાઈ. એમ્પાયર સ્કોરમાં બચ્યો નકર ના બચ્યો. પહેલી વિકેટ આવી ભારતની અભિષેક શર્મા. જે રીતના બેટે અડીએ જોઈને મને લાગી તો આઉટ છે અને ભાઈ ખરેખર તો ફિલ્ડર ઉભો હતો કેચ આઉટ. ટીમ ડેવિડ કેચ પકડી. ભાઈ કેપ્ટન પોતે ભાઈ આવી ગયો છે સૂર્યકુમાર યાદવ. એ શેકઅપમાં તો ભાઈ ફોર્મમાં નતો. અહીંયા જોઈએ શું કરે છે. અરે ભાઈ 2 બાઉન્સર ને તાન શેરી ભાઈ સૂર્યકુમાર યાદવ ભાઈ જોરદાર અંડર પ્રેશરમાં ભાઈ સીટ જરી દીધી છે. એના ભાઈ ફેવરેટ શોટ સુપલા. મને લાગતું તો અંડર પ્રેશર સૂર્યકુમાર યાદવ શું કરે વિકેટ ના ફેંક દે પણ કઈક આવું કરી દીધું ને. મને લાગે કે ભાઈ અત્યારે પોસ્ટ ટી20 મેચ હરકી જોવા મળી પણ આવા ક્લિયરમાં હારવાર ચાલુ થઈ ગઈ. ખૂબ કેવું યાર સૂર્ય તો હું બધા ફોનમાં રીલો જોતો હતો સંતાન નજર ભાઈ સૂર્ય સીધો બાર ખબર નહીં ભાઈ શાનવાર બંધ થયા છે એટલી ઓવર કપાઈ હું ચાલે. બાકી આ સૂર્યા એક મત સીટ મારી વચ્ચે. અરે ભાઈ યાર વરસાદના કારણે મેચ માં તો પથારી પડી ગઈ. મસ્ત મૂડ હતો મેચ જોવાની આજે. એ તો ખરાબ થયો જ. બાકી અહીંયા જો ભાઈ આપણે ખેડૂતોની મહેનત ઉપર તો પાણી ફરી જ રીધું. મફળીઓ બધાની ખરાબ થઈ રહી હતી આ સાલ વરસાદના કારણે અને મેચમાં પથારી ફરાશે. અને આ ખરાબ થયેલી મફળી હતી ને જો ભાઈ એ ભાઈ ભેની હતી ને જે નેચરની એ શું કહેવાય તાપમાં અત્યારે આજે તાપ ને કર્યો છે તે પાથરી દીધી છે એટલે સુકાઈ જાઉં. બાકી આ જો અહીંયા સીડીઓ આવી ગયો હતો ને એના માટે ભાઈ ગોળે બાર મેં લીધો તાપમાં સીડીઓ નીકળી જાય. યાર જોરદાર છે ભાઈ આપણે ગુજરાતની બધું અલગ જ ચાલી રહ્યું હોય. બાકી મસ્ત જો આ કાગરામાં જોઈને જતા રહે હાલ. બાકી આજે મફળીઓ સાફ કરીને ઢેપો પડે છે કે સાઈડમાં આજુબાજુ બીજી જગ્યાએ મફળીઓ સાફ થઈ રહી છે અને હું મફળીઓ ખાઈ રહ્યો છું. બાકી આ જ ગ્રાઉન્ડની અંદર છે ને આ ગ્રાઉન્ડ એ આપણે થોડી વારમાં કમ્પ્લીટ કરી દઈએ મફળીઓ લઈને અને તાનચેરી ભાઈ ક્રિકેટ રમવાનું ચાલુ કરીએ. કેમ કે ભાઈ રિયલમાં ક્રિકેટ જોવા તો મળતી નહીં આમ ભાઈ ક્રિકેટ રમવાનું ચાલુ કરીએ આપણે. ભાઈ આપણે યાર અહીંયાથી જે મફળીઓ સાફ કરવાની હતી ને જે પડી હતી એ બધી લઈ તો લીધી પણ એક પ્રોબ્લેમ આવી ગયો છે બહુ મોટો. શું ખબર છે ભાઈ અત્યારે પ્રોબ્લેમ પાસે ગયો આ જો અહીંયા કાગરા આવેલા છે અત્યારે એ ઘણા બધા હમણાં અડધા તો જતા રહે અડધા બાજુ ઉપર છે. બાકી ચલો આપણું પ્રોબ્લેમ શું હતો ખબર છે ભાઈ યાર ઇન્ડિયા ને ઓસ્ટ્રેલિયાની જે મેચ ચાલુ છે એ યાર રદ થઈ ગઈ ભાઈ વરસાદના કારણે મેચ જ રદ. નો રિઝલ્ટ જી મેચ એટલે એ તો ભાઈ જીઓ આમ આપણે રમવાનો પણ એમાં શું પ્રોબ્લેમ છે કે ભાઈ એક જણ રમી ના હક. અત્યારે લોકો ભાઈ ક્રિકેટ રમવા માંગતા જ નહીં. કોઈ ક્રિકેટ રમવા નહીં આવતું. જે ભાઈ એક દોસ્ત તારો તો આપણો જે રમતો આપણાથી એ ભાઈ કોઈ કોમથી 12 જેલો ચાલે એ આવવાનું નહીં એટલે ભાઈ આપણે રમવાનું કેન્સલ થાય છે એવું મને દેખાઈ રહ્યું છે. લોકો જુગાર લગાવવાનું મેં વિચાર્યું કે ભાઈ જાતિ પેલું ભેત ઉપર કૂટીને રમ છે એ જ ના ખબર છે. ચલો બતાવું તમને. હા જો ભાઈ હોમાં જે ભેત દેખાય છે એ ભાઈ કૂટીને રમવાનું તો એ રમેલા એવી રીતના રમવાનું વિચારું છું પણ પછી ખબર પડી મેં એકલો છે શૂટ કઈ રીતે કરે પણ
તો અમે એનું જ કોક જુગાડ જો હું લગાવું છું, બાકી નકર રોજ જો આહોમાં સ્ટમ્પલો દેખાય છે એથી આટલા ભાઈ બોલિંગ થતી આપણી. આજે એ સંભવ નહીં, કારણ કે હું એકલો છું યાર. શું કરું તમે જ કહો, તમે કમેન્ટ કરો તમે હોત તો તમે શું કરો તો તારે. તો ચલો ભાઈ અત્યારે મેં એક જુગાર લગીને એક જગ્યાએ ફોન મેળ દીધું છે ને એથી ભાઈ ઉતરે છે ને આમ ચલો આપણે રમવાનું ચાલુ કરીએ છીએ, કેમ કે કોઈ આવતા જ નહીં આના રમવામાં. बस हवा निकल गई. તો અત્યારે આ દોયડીઓ વચ્ચે હારી નળ હું કે અમુક કોમ કઈને ભૂઈમાં આવવા જાવ છું કોમ પર આવી જાય છે. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह બોલ થી 5 વિકેટ લઈને આવ્યો ફોરન में. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અત્યારે જો ભાઈ એ થોડા ધ્યાનમાં ધ્યાનમાં શોટા ચાલુ થઈ ગયા, જેના કારણે ભાઈ અમે રમવાનું બંધ કરીએ છીએ. ભાઈ મેચમાં તો વરસાદ ચાલુ હતો ઓસ્ટ્રેલિયામાં, આપણે એ ભારતનો ગુજરાતની ઈડનની બિલોરાની મેમુનાઈની અંદર એ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ચલો ભાઈ આજના વિડીયોમાં આટલું જ, મળે કોઈ નવો વિડીયો લઈને, ત્યાર સુધી બધાને બાય બાય, વંદે માતરમ, જય હિન્દ, કાટા પૂરું ખતમ, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.